એ બધું ખુલ્લું રત્નાબેન, મૂકી દે આપને છે। 1 મિનિટ રોકીશ। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે નવસારીથી મહત્વના સમાચાર। મનપાની 2 બેઠકો કોંગ્રેસ આંચકી ગયું છે। કોંગ્રેસને રત્નાબેન મોટી સફળતા મળતી હવે દેખાઈ રહી છે। કોંગ્રેસને 2 બેઠકો ગઈ છે। ગત ચૂંટણી કરતા 1 બેઠક કોંગ્રેસે વધુ મેળવી છે। 1 બેઠક વધુ મેળવી કોંગ્રેસ પરિણામ સુધાર્યા છે। અત્યારે સંતોષ માની લીધો છે। નવસારી મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસ પણ એક પછી એક ખાતા ખોલતી હોય તેવી સ્થિતિમાં છે। મનપાની 52માંથી 50 બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે મનપાની 2 બેઠકો કોંગ્રેસે આંચકી લીધી છે। ગત ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસને બેનિફિટ થતો રત્નાબેન દેખાઈ રહ્યો છે। બિલકુલ, તો જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ અને આપના 9 ઉમેદવાર વિજેતા બન્યા છે। કુલ 18 બેઠકોનું પરિણામ જે છે તે જાહેર થયું છે। આ સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે અત્યારે કે ભાજપના 9 ઉમેદવાર વિજેતા બન્યા છે। જી હા, આપના 9 ઉમેદવાર જે છે તે વિજેતા બન્યા હોવાના આ આંકડા સામે આવ્યા છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં તાઈ પડી હોવાનું જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો અહીં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ છે કે ભાજપ અને આપના 9 ઉમેદવાર હાલમાં વિજેતા બન્યા છે। અને અમરેલીથી મહત્વના સમાચાર, જ્યાં ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું છે। સાતપડા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। અમરેલી ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। પરેશ દાનાણી પોતે અમરેલીના છે। સાતપાડા તાલુકા પંચાયત બેઠક પર અત્યારે આમ આદમી પાર્ટીની જીત થઈ ગઈ છે। કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી છે। એક પછી એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે આગળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીની જીત। કચ્છની વાત કરીએ તો કચ્છના નખત્રાણા તાલુકા પંચાયતના પરિણામ જાહેર થયા છે। તાલુકા પંચાયતની બેઠક સુખ પર જે પ્રકારે જીત મળી છે કે નખત્રાણા તાલુકા પંચાયતના પરિણામ જે છે તે સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં જીત સામે આવી છે। તાલુકા પંચાયતની બેઠક સુખ પર રોહા પર ભાજપની જીત। જી હા, ભાજપનો ભગવો લહેરાયો છે। તાલુકા પંચાયતના પરિણામ રૂઝાન સામે આવી રહ્યા છે। ભાજપનો ભગવો લહેરાયો। જામજોધપુરના લાલપુર તાલુકા પંચાયતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો કબજો જોવા મળ્યો। કુલ 18 સીટમાંથી 10 સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। માત્ર 8 સીટ બાકી રહી છે। વર્ષોથી સત્તામાં રહેલી ભાજપનો કારમો પરાજય જામજોધપુરમાં જોવા મળી રહ્યો છે। જામજોધપુર